સુરતમાં ખાડીપુરે વિનાશ વેળ્યા પછી હવે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળ્યા છે। પૂરના પાણીની બરબાદીના આટલા દિવસો પછી અધિકારીઓએ કામગીરી શરૂ કરી। ડ્રોનથી ખાડીનો નજારો જોવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા। દર વખતે ચોમાસા દરમિયાન ખાડીપુરની તબાહી પછી તંત્રના અધિકારીઓનું એક જ નાટક। મનપાના અધિકારીઓએ 10 થી 15 ફૂટ પાણી ભરાયેલા વિસ્તારોમાં ફૂટેજ લીધા। શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ 2 વખત ખાડીપુરના પાણી ઘૂસ્યા હતા। તો જ પ્રકારે ખાડીપુરના વિનાશ પછી હવે કામગીરીનો ઢોંગ કરવામાં આવી રહ્યો છે। મનપાના અધિકારીઓ પહોંચ્યા છે સ્થળ પર। 10 થી 15 ફૂટ પાણી ભરાયેલા વિસ્તારોના ફૂટેજ લેવામાં આવી રહ્યા છે। શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ 2 વખત ખાડીપુરના પાણી ઘૂસી ગયા અને લોકોની એ દયનીય સ્થિતિ છે તે જોવા મળીને હવે અધિકારીઓ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળ્યા છે અને ડ્રોન દ્વારા આ સમગ્ર જે ફૂટેજ છે તે લેવામાં આવી રહ્યા છે। ખાડીની બરબાદી પછી હવે દર વખતની જેમ આ ઢોંગ છે તે રચવામાં આવી રહ્યો છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં ખાડીપુરે વિનાશ વેર્યો, હવે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને કામગીરી અને જે આ ડ્રોનથી સમગ્ર દ્રશ્યો લેવામાં આવી રહ્યા હોય તેવો ઢોંગ કરી રહ્યા છે। ધ્રુવ, બિલકુલ એવું કહેવાય કે હવે સુરતમાં આજે પૂર આવ્યું, પૂર પછી જે પાલિકાની કામગીરી જે છે તે એવી જોવા મળી રહી છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। 5 થી 7-8 વર્ષ જે ખાડીપુર આવે છે, દર વર્ષે પૂર આવે છે, સિઝનમાં 3 વખત પૂરનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડે છે અને હવે લોકોને બતાવવા માટે ક્યાંક હવે આ ડ્રોનનો ઉપયોગ કરીને ખાડીનો નજારો લેવા પહોંચ્યા છે અને ડ્રોનથી સર્વે કરવાની કામગીરી શરૂ કરી છે તેવું બતાવવા માટે પહોંચ્યા છે। પરંતુ જો કરવાની જ કામગીરી હોય તો આ પહેલા પણ કરી શકતા હતા અને અત્યારે આ કામગીરી કરીને શું કઈ રીતનું એ ચિત્ર સ્પષ્ટ કરવા માંગે છે તે કઈ સમજાતું નથી। પરંતુ એટલું છે કે હવે મોડે જે છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ ત્યાં રસ્તા પર ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે। સૌથી અસરગ્રસ્ત જે વિસ્તારો જે છે સારોલી ગામથી લઈને જે સરિયા અહેમદ અને સાથે સાથે જે પર્વત પાટિયા સુધીના જે 10 થી 15 ફૂટ પાણી ભરાયેલા હતા તે વિસ્તારોને હવે આ ડ્રોનના મારફતથી કેપ્ચર કરવામાં આવી રહ્યા છે અને તેના આધારે તેઓ સર્વે કરવા જઈ રહ્યા છે કે ખાડીની પહોળાઈ કેટલી છે, ખાડીની ઊંડાઈ કેટલી છે, ખાડી કેટલી લાંબી છે। હવે આ બધો સર્વે કરવા નીકળ્યા છે। જો કે આ સર્વે તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કરી શકે તેવી પ્રકારની સ્થિતિ હતી, પરંતુ હવે આ પ્રકારનો સર્વે કરીને માત્ર સમય બરબાદ થતો હોય તેવું સ્થાનિકોનું હું માનવું છે। આજે સવારે પણ જયારે સ્થાનિક લોકો હતા તે અશ્રુભીની આંખે ટીવી સામે સ્પષ્ટ એવું કહ્યું હતું કે ગામડાનો નાનામાં નાનો માણસ પણ આ પાણી કઈ રીતે આવે છે તે જણાવી શકે તેમ છે। માત્ર આ રીતે ડ્રોનનો સર્વે કરવામાં આવશે ને એ બધું કરીને અમે આનું નિરાકરણ લાવીશું, આ માત્ર દેખાવા પૂરતી કામગીરી છે તેવું તેઓ માની રહ્યા છે। જ્યાં સુધી ખાડીની આસપાસનું વગર કામનું જે કરવામાં આવેલું જે કોન્ક્રીટનું દબાણ છે એ દૂર નહીં કરે ત્યાં સુધી આનો કોઈ જ નિરાકરણ નથી એવું સ્થાનિક લોકો સ્પષ્ટ માની રહ્યા છે। છતાં આ પ્રકારની કામગીરી અત્યારે હાલ શરૂ કરી છે અને જે અત્યારે દેખાવા પૂરતી લાગી રહી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। સુરતમાં ખાડીપુરને કારણે પરેશાન પ્રજાનો હવે બાટલો ફાટ્યો છે। દર વર્ષની સમસ્યાને કારણે હવે સુરતની જનતા આંદોલનના મોડમાં છે। 1 ઓગસ્ટે ખાડી વિસ્તારના પૂરગ્રસ્ત લોકોની મહાસંમેલનની ચીમકી। પર્વત પાટિયા વિસ્તારના લોકોએ બીટીવી ન્યૂઝ સમક્ષ અશ્રુભીની આંખે વેદના ઠાલવી। કરોડો રૂપિયાના ઘર હોવા છતાં ભિખારી જેવી હાલત કરી દીધી છે। અમારી પાસે હવે આંદોલન સિવાય બીજો કોઈ માર્ગ નથી રહ્યો। સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું રોકી શકે, પરંતુ ખાડીપુરનું પાણી નથી રોકી શકતા। સુરતનું ખાડીપુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાની વાત સ્થાનિકોએ કરી। તો હવે આંદોલન કરવાની વાત કરવામાં આવી છે, કારણ કે સુરતની જનતાનો રોષનો બાટલો હવે ફૂટ્યો છે। કારણ કે જે પ્રકારની આ લોકોની પરિસ્થિતિ સર્જાઈ હતી, દયનીય સ્થિતિ જોવા મળી। ખાડીપુરને કારણે લોકોના કરોડોના જે મકાનો છે તેમાં પણ હવે નુકસાની અને તેને કારણે લોકોએ અશ્રુભીની આંખે વેદના ઠાલવી। ડેવલપમેન્ટ કરવા માટે પછી આ બધું કર્યું, એના માટે થઈને સુરતની બાકીની બીજી ખાડીઓ આની અંદર ડાયવર્ટ કરી। પહેલા સુરતમાં 8-8, 10-10 ઇંચ વરસાદ પડતો તો પણ આ કોઈ પાણી આવતું ન હતું। હવે 4 ઇંચ વરસાદની અંદર પણ પાણી આવી જાય છે। એટલે કહેવાનો મતલબ કે આ બધું માનવ સર્જિત જે બધું ઊભું કરેલું છે એ વસ્તુને તમે કાયમી ધોરણે નિરાકરણ લાવો। ये खाड़ीपुर की समस्या 20 वर्षों से ऊपर है, लेकिन अभी यहाँ पे कम से कम 10-15 साल से बहुत ज्यादा प्रभावित हो रहे हैं हम लोग। और अभी जो 7 तारीख को बाढ़ आई उसमें सब घरों में इतना पानी आ गया कि हर घर को कम से कम 5-5 लाख रुपए का नुकसान है।
तो कम से 100 अरब रुपए का नुकसान हो चुका है इस इलाके में, 100 अरब। फिर भी प्रशासन आंखें मूंद के बैठा हुआ है। और यहाँ के जो केंद्रीय मंत्री है, यहाँ के जो गृह मंत्री है स्टेट के, वो उस नगर में हम लोग रह रहे हैं, कोई लल्लू पंजू जगह जब नहीं रह रहे हैं। फिर भी ऐसी हालत है तो बाकी प्रदेश का, बाकी देश का क्या हाल होगा? ખાડીનો પ્રશ્ન દૂર કરો। અમારા ઘરમાં 3 ગાડીઓ હોવા છતાં અમે અત્યારે પારકાની ગાડી લાવીને ચલાવીએ છીએ। હવે અમે શું કરીએ, થાકી ગયા છે। જો સિંધુ નદીનું પાણી બંધ થઈ શકતું હોય તો આ તો એનાથી કેટલો નાનો પ્રશ્ન છે। એવું નથી કે ટેન્ડર પાસ નથી થતા અને પૈસા નથી, પૈસા બી છે, બધું છે। તો આ બધું ખાવામાં આવે છે। આ લોકોને અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમારામાં જો માનવતા જેવું કંઈ પણ હોય, લાગણી હોય તો અમારો આ પ્રશ્નોનો નિકાલ કરો। અહીંયા ઉભા છીએ, ખાડી પૂરતી આ વખતે તો 15 દિવસમાં બીજી વાર પાણી, પહેલા પાણીમાંથી હજુ પરાણે બહાર નીકળ્યા છીએ, સામાન તો હજુ ઉતારીને સેટ કરીએ છીએ, ત્યાં બીજી વાર પાણી આવીને ચડાવીએ। સાહેબ, માનસિકતા તો અમારો વિચાર કરો, ગાંડા થઈ જઈશું। એટલે જ અમે છેલ્લે થાકીને, કારણ કે એસએમસી ને કગરીને હાથ જોડીને હવે થાક્યા છીએ। એટલે હવે અમારે આ ઉપવાસ ઉપર ઉતરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। આંદોલન એ જ એક માર્ગ છે, કારણ કે એસએમસી વાળાના પેટનું પાણી હલશે નહીં। અમે જ્યારે કગરીશું ત્યારે તો એમનું પેટનું પાણી નહીં હલે। એટલે હવે આંદોલન એક જ માર્ગ છે, આંદોલન બતાવે છે। હવે અમારા ઘરમાં અમારા પ્રસંગ લઈને બેઠા હોઈએ, હવે અમારા પ્રસંગની તૈયારી કરીએ કે આ ખાડીનું બધું સામાનનું ચડાવતા કેટલો નુકસાન જાય તે અમને ખબર પડે છે। અમારા ઘરના છોકરાઓ બધા અકળાઈ જાય છે કે તમે લોકો કરો છો શું? એક કામ કરો, તમે લોકોને કોર્પોરેટરને કહો, તમારું ઘર છોડીને તમે એક કામ કરો, અહીંયા આવીને રહો। જ્યારે પાણી આવે ને તે ટાઈમ પર તમે કેવો સામાન ચડાવીને કેવી અમારી હાલત હોય છે તે જો। ઘરના છોકરાઓથી માંડીને બધા જ હેરાન થાય છે। પડે કે તમે તમારા ઘેર વયો જાઓ, કાંક એના ઘરવાળાને, સાસરાને, સાસુને કેવું પડે કે તમે તમારા ઘેર, મારે 2 વર્ષથી એવું થાય છે। અહીં છોકરી ને ડિલિવરી ટાઈમે લાવીને તો એને વોડકામાં બેહાડીને મોકલી। એક છોકરી ડોક્ટર છે ને ગાયનેક છે, ઓર મારા સોનલને ગાડી મગાવી મોડ 4 દી ઘરમાં બેઠી, બીજા ડોક્ટર બોલાવવા પડે। આમ કેટલી વેદના થઈ જતી હોય તો થઈ જ જાય ને। અરે આ માનસિકતા છોકરીઓને એના સાસરાને કેવું પડે કે ફોન કરીને કે તમે આને લઈ જાઓ, તો એ વેદના તો બહુ ભૂંડી છે। કેટલી ક્યાં લઈ જવાના એ લોકોને? 4 દિવસ કેવી રીતે નીકળતા હોય છે ત્યારે? અમે નહીં ખાવાનું શું છે, નહીં પીવાનું શું છે, શું કામ કરીએ? છોકરાઓ નાખી કે શું